નમસ્તે. રેશન કાર્ડ ધારકોને મોટો ઝટકો. 31 જાન્યુઆરી પહેલા ઘર બેઠા કરો કેવાયસી. 1 ફેબ્રુઆરીએ બદલાશે આ 6 નિયમો. કરોડો ગ્રાહકો માટે ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. જનધન ખાતા ધારકોને 10 ફાયદા. ખેડૂતોને 2000 રૂપિયાની સહાય. પેટ્રોલ ડીઝલના ભાવ ઘટાડો. દેવા માફી અંગે ફેસલો. સીએમ સરકારની છે સૌથી મોટી ભેટ. 31 તારીખથી થશે બધું બંધ. જનધન ખાતા ધારકોને ફાયદો થશે. રિક્ષા ચાલકોને 48,000 રૂપિયાની સહાય. લાખો ગ્રાહકોને મોટી રાહત મળશે. 50 રૂપિયામાં આધાર કાર્ડ. આવનારા 4 દિવસ ધ્યાન રાખવું પડશે. પાક વીમો યોજના ફરી શરૂ. અને આજના તાજા ખેડૂત માટેના સમાચાર. દેશ, દુનિયા અને ગુજરાતના આજના તાજા અને મહત્વના સૌથી મોટા સમાચાર મેળવવા માટે આજનો આ વિડીયો અંત સુધી જોતા રહેજો. અને જે પણ મિત્રો નવા છે અમારી આ યુટ્યુબ ચેનલ પર, એમને ખાસ વિનંતી છે, ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. અને આજના આ સમાચાર જો તમને સારા લાગે તો વિડીયોને એક લાઇક અવશ્ય આપતા જજો. અને તમારા દરેક મિત્રો સુધી સોશિયલ મીડિયામાં આ સમાચાર શેર કરી દેજો. અને મિત્રો ખાસ સૂચના કે તમે અત્યારે જે સમાચાર જોઈ રહ્યા છો એ સમાચાર સોશિયલ મીડિયા હેન્ડલ અને સોશિયલ મીડિયા આધારિત જે સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે એ પ્રમાણેના છે. એ તમને સમાચાર મળી રહ્યા છે તો એની ખાસ નોંધ તમારે લેવી. ખેડૂતો માટે અને ગુજરાત રાજ્યના ગરીબ પરિવાર માટે રેશન કાર્ડ ધારકો માટે સૌથી મોટો ઝટકો આવી ગયો છે. ગુજરાતમાંથી એક વર્ષમાં 1.52 એટલે કે 1,52,000 રેશન કાર્ડ રદ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. એક વર્ષમાં સૌથી વધુ રેશન કાર્ડ રદ કરાયા હોય તેવું રાજ્યોમાં ગુજરાત પ્રથમ સ્થાને છે. આ અંગે અન્ન પુરવઠા નાગરિક વિભાગ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાંથી 2021થી 2,19,151 અને 2022માં 1,52,603 એમ 2 વર્ષમાં કુલ મળી અને 3,71,754 રેશન કાર્ડ છે એ રદ કરી દેવામાં આવ્યા છે. નિયમ અનુસાર જો કોઈ ધારક પાસે પોતાની આવકની ખોટી માહિતી આપે તેવા તમામ રેશન કાર્ડ છે રદ કરી દેવામાં આવતા હોય છે. તો ગુજરાત રાજ્યમાં પણ આવા 3 લાખ જેટલા રેશન કાર્ડ છે એ રદ કરી દેવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં મિત્રો 31 તારીખ એટલે કે 31 જાન્યુઆરી પહેલાં ઘર બેઠા તમારે કરાવવું પડશે ઈ-કેવાયસી. ફાસ્ટેગ તમારી પાસે હોય તો પણ તમે ઈ-કેવાયસી કરાવી લેજો. નેશનલ હાઈવેનો જે NHAI જે છે એમના દ્વારા કહ્યું છે કે 31 જાન્યુઆરી સુધીમાં કેવાયસી નહીં કરવામાં આવે તો ફાસ્ટેગ બંધ થઈ જશે. પરંતુ કેવાયસી પૂર્ણ કરવા માટે 2 રીત છે. આ વિડીયોમાં તમે તમારું કેવાયસી જાતે જ કરી શકો છો. હવે મિત્રો તમારું ફાસ્ટેગ ચલાવવું અને ચાલુ રાખવા માટે આ કામ 31 જાન્યુઆરી સુધીમાં કરવું ફરજિયાત છે. માહિતી શેર કરો અને બીજા લોકોને પણ મદદરૂપ બનો. હવે મિત્રો તમારે ફાસ્ટેગમાં ઈ-કેવાયસી કરાવવું હોય તો ઈ-કેવાયસી તમે ઓનલાઈન તમારા મોબાઈલ ફોન ઉપર છે કરાવી શકો છો. ઈ-કેવાયસી કરાવ્યા બાદ તમે છે એ ફાસ્ટેગનો ઉપયોગ તમે 31 જાન્યુઆરી બાદ પણ કરી શકશો. તો વહેલી તકે તમે ઈ-કેવાયસી છે એ 31 જાન્યુઆરી સુધીમાં ફાસ્ટેગમાં કરી દેજો. નહીં તો તમારું ફાસ્ટેગ બંધ ન થઈ જાય એનો પણ ખ્યાલ રાખજો. હવે મિત્રો 1 ફેબ્રુઆરીએ બદલાશે 6 નિયમો. પેન્શન રેગ્યુલેટર તેમજ એમના દ્વારા NPSમાંથી કુલ રકમના 25%થી વધુ નહીં ઉપાડી શકાય એવું કહેવામાં આવ્યું છે. બેંક ખાતાઓ વચ્ચે 5 લાખ રૂપિયા સુધીનું ટ્રાન્સફર કરવાની મંજૂરી આપી દેવામાં આવી છે. SBI ગ્રાહકોને 65 BPS ઓછી હોમ લોન છે એ કનેક્શન પણ મળશે. પંજાબ એન્ડ સિંધ બેંકની FD ધનલક્ષ્મી 444 દિવસોની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી છે. કેવાયસી વગરના ફાસ્ટેગને 31 જાન્યુઆરી પછી બ્લેકલિસ્ટ કરવામાં આવશે. RBI 2023-24માં શ્રેણીમાં સોવરિન ગોલ્ડ બોન્ડ્સને અંતિમ તબક્કો પણ છે એ જારી કરી શકે છે. ત્યારબાદ મિત્રો કરોડો ગ્રાહકો માટે ઐતિહાસિક નિર્ણય લેવામાં આવી શકે છે. હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી ખરીદનારાઓ માટે આજે તમામ જે લોકો છે એમના દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી દેશના કોઈપણ હોસ્પિટલમાં કેશલેસ સારવારની સુવિધા મળી શકશે. પછી તે હોસ્પિટલ ઇન્સ્યોરન્સ કંપનીની લિસ્ટમાં હોય કે ન હોય. અત્યાર સુધી ડેથ પોલિસી ખરીદનાર ગ્રાહકો માત્ર એ જ હોસ્પિટલમાં કેશલેસ સારવાર લઈ શકતા હતા જે વીમા કંપનીના નેટવર્કમાં હોય છે. જો કોઈ હોસ્પિટલ કંપનીમાં ના નેટવર્કમાં સામેલ નથી તો તેને ત્યાં ઈલાજ કરાવવા પર બધા જ પૈસાની ચૂકવણી પોતે કરવી પડતી હતી. પાછળથી તે વીમા કંપની પૈસા આપતી હતી જેમાં મુશ્કેલી વધતી હતી. અને જો વ્યક્તિની પાસે તાત્કાલિક સારવાર માટેના પૈસા નથી તો તેને વીમાનો ફાયદો પણ નહોતો મળતો. હવે જો આવી કોઈ હોસ્પિટલમાં ઈલાજ કરાવવો હોય કે જે કંપનીમાં નેટવર્કમાં નથી તો તેના 48 કલાક પહેલાં વીમા કંપનીઓ અંગે જાણકારી આપવી પડશે. એટલે કે મિત્રો આમાં એવું કહેવા માગે છે કે હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી ખરીદનાર લોકો છે એમના માટે સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. તમારી પાસે હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી ખરીદનારની જે સ્લીપ અથવા તો હેલ્થ ઇન્સ્યોરન્સ હોય અને તમે જ્યારે પણ હોસ્પિટલમાં જે મોટી હોસ્પિટલ હોય છે ત્યાં તમે
આ પોલિસીનો ઇસ્યુ કરાવો છો, એટલે કે તમે જે પણ ડેથ વ્યક્તિ છે એમની પાસે જો હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી હોય અને એમને બીમાર પડ્યા હોય તો એમનું જો ડેથ હોસ્પિટલમાં થાય છે તો એમને હોસ્પિટલમાં જે હેલ્થ ઇન્સ્યોરન્સનો ક્લેમ છે એ મળતો હોય છે. પરંતુ ઘણી વખત અમુક નેટવર્કમાં કંપનીઓ ન હોય, જે ઇન્સ્યોરન્સ કંપની છે એ ન હોય, તો એમાં એવું બનતું હોય કે તમારે પહેલાં છે સારવારના પૈસા ચૂકવવા પડતા હોય છે. ત્યારબાદ તમારો જે ક્લેમ છે એ થાય, એટલે કે જે ઇન્સ્યોરન્સ તમારો છે એ પૂર્ણ થાય તો ત્યારબાદ તમારા પૈસા છે એ કંપની તમને આપતી હોય છે. પરંતુ હવે એવું નહીં થાય. તમારા જે તમામ જે હોસ્પિટલનો ખર્ચો છે એ હવે ડાયરેક્ટ છે ઇન્સ્યોરન્સ પોલિસી ખરીદનાર જે વ્યક્તિ છે એમને ઇન્સ્યોરન્સ કંપની તરફથી જ મળી શકશે. ત્યારબાદ મિત્રો જનધન ખાતા ધારકોને 10 ફાયદા. જો તમારું જૂનું બેંક એકાઉન્ટ છે તો પછી તેને જનધન ખાતામાં કન્વર્ટ કરાવવું સરળ છે. આ માટે તમારે બેંક શાખામાં જઈને રૂપે કાર્ડ માટે અરજી કરવાની રહેશે અને ફોર્મ ભર્યા પછી તમારું બેંક ખાતું જનધન યોજનામાં ટ્રાન્સફર થઈ જશે. 6 મહિના પછી ઓવરડ્રાફ્ટ સુવિધા મળશે. 2 લાખ રૂપિયા સુધીનું એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ મળશે. 30,000 રૂપિયા સુધીનું લાઈફ કવર મળશે. જે પાત્રતાની શરતોને પૂર્ણ કરવાને આધારે લાભાર્થીના મૃત્યુ પર ઉપલબ્ધ હશે. ડિપોઝિટ પર વ્યાજ પણ તમને મળશે. તો અત્યારે જ તમે પ્રધાનમંત્રી જનધન યોજના અંતર્ગતનું જે બેંક એકાઉન્ટ છે એ ઓપન કરાવી લો, જેથી કરી આવા તમામ લાભો છે તમને તાત્કાલિક મળી શકે. ત્યારબાદ મિત્રો ખેડૂતોને 2,000 રૂપિયાની સહાય. ગાય કે ભેંસમાં IVFથી ગર્ભધારણ માટે સરકાર પશુપાલકોને ₹20,000 રૂપિયાની સહાય આપે છે. એનિમલ IVF ફાઇનાન્શિયલ આસિસ્ટન્સ સ્કીમ એ તાજેતરમાં યોજના બહાર પાડેલી, જે અંતર્ગત પશુપાલકોને આર્થિક રીતે વધુ સમૃદ્ધ થાય તે માટે ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. પશુઓમાં IVFથી ગર્ભધારણ માટે ગુજરાત સરકાર દ્વારા પશુપાલકોને પ્રતિ ગર્ભાવસ્થા માટે ₹20,000ની સહાય આપવામાં આવશે. કઈ તારીખ સુધી ઓનલાઈન અરજી કરી શકશો? તો 31/1/2024 એટલે કે 31 જાન્યુઆરી 2024 સુધી તમે ઓનલાઈન અરજી કરી શકશો. અને ઓનલાઈન અરજી કરવા માટે iKheduત જે વેબસાઇટ છે એના ઉપર તમારે IVF પદ્ધતિ દ્વારા પશુઓમાં ગર્ભધારણ કરવાનો અંદાજિત ખર્ચ 21,000 જેટલો થાય છે. એમાંથી 20,000 રૂપિયા છે સરકાર આપશે. તો તમે iKheduત પોર્ટલ ઉપરથી ઓનલાઈન અરજી કરી શકો છો, પરંતુ એનો છેલ્લો સમય છે 31 જાન્યુઆરી 2024. તો આ પહેલાં તમે છે આ કરાવી લેજો. હવે મિત્રો રાજ્ય સરકાર દ્વારા છે 5,000, GMCF દ્વારા 5,000 અને જે તે જિલ્લાના દૂધ સંઘ દ્વારા 5,000 એમ કુલ મળી અને 20,000 રૂપિયાની સહાય છે એ આપવામાં આવે છે. જેમાં ભારત સરકાર, રાજ્ય સરકાર અને GSF સરકાર તેમજ જે જિલ્લાના દૂધ સંઘના જે સંઘ હોય છે એમના દ્વારા 5,000 રૂપિયાની સહાય એમ કુલ મળી અને 20,000 રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર રહે છે. ત્યારબાદ મિત્રો પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ગુજરાતીઓ માટે રાહતના સમાચાર પણ આવ્યા છે. રાજ્યમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં મળતી માહિતી છે કે જેમાં ભાવ ઘટાડો જોવા મળી રહ્યો છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ નવા ભાવ જાહેર કર્યા છે. જે મુજબ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 56 પૈસાનો ઘટાડો થયો છે. પડોશી રાજ્ય મધ્યપ્રદેશમાં પણ પેટ્રોલમાં 30 અને ડીઝલમાં 28 પૈસાનું સસ્તું થયું છે. જોકે મહારાષ્ટ્રમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 52 પૈસાનો વધારો પણ જોવા મળી રહ્યો છે. ગુજરાત રાજ્યમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છે એ થોડો ઘણો ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારબાદ મિત્રો દેવા માફી અંગે ફેસલો થઈ શકે છે કે નહીં. ખેડૂત દેવા માફીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. મોદી સરકાર જ્યારે 2004ના વર્ષમાં જ્યારે સત્તા ઉપર આવ્યા ત્યારે એમણે કીધું હતું કે 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરી દેવામાં આવશે. ખેડૂતો જે દેવામાં ડૂબેલા છે એ ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરવામાં આવશે. મોદી સરકારે આ વચનો આપ્યા હતા અને એ પણ કહ્યું હતું કે મોદી સરકારનું વચન તો ખૂબ જ અનેરું હોય છે. મોદી સરકાર વચન આપે એ વચન ક્યારેય ખોટું નથી જતું, પરંતુ આ વચનનું લક્ષ્ય હજુ સુધી પૂરું થયું નથી. 2022માં ખેડૂતોની આવક બમણી કરી દેવામાં આવે એવું પણ વચન કરવામાં આવ્યું હતું. હવે મિત્રો તમને જણાવી દઈએ કે મોદી સરકારે આ વચન આપ્યું હશે, પરંતુ મોદી સરકાર એમની જે સત્તા છે એ આધારિત તમે જુઓ તો તમારા પાકને નુકસાન જેટલું પણ ગયું છે એના સર્વે આધારિત સરકાર દ્વારા તમને સહાય પણ આપી હશે. માની લો કે તમે તાવતે વાવાઝોડું હોય કે પછી જે અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ કે પછી વધારે વરસાદને કારણે તમારા પાકને નુકસાન થતું હોય છે, એવા જે સંજોગોમાં છે એ સરકાર દ્વારા જે પેકેજ જાહેર કરવામાં આવે છે એ પેકેજ આધારિત તમે છે એ તમારી યોજના અંતર્ગત છે એ લાભ મેળવી શકો છો. હવે સરકાર દ્વારા આ અંતર્ગતના પેકેજો જાહેર કરવામાં આવે છે, જેમાં પાક નુકસાનને લઈને જે તે રકમ નક્કી કરવામાં આવે છે અને આ નક્કી કરેલી રકમ છે એ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં પણ જમા કરી દેવામાં આવે છે. ત્યારબાદ મિત્રો CMA સરકારની છે મોટી ભેટ. ગુજરાતમાં 450માં મળશે ગેસ સિલિન્ડર, એવા અત્યારે મેસેજ મળી રહ્યા છે. ગુજરાત રાજ્યના લોકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના લોકોને ₹450માં ગેસનો સિલિન્ડર મળશે.
BPL રેશન કાર્ડ ધારકોને હવે 450 રૂપિયામાં ગેસ સિલિન્ડરના ભાવ મળશે. જોકે તેની જાહેરાત આગામી ફેબ્રુઆરી મહિનામાં રજૂ થનાર બજેટમાં કરવામાં આવશે. ગુજરાતમાં અત્યારે ગેસના બાટલાના ભાવ 925 રૂપિયાની આસપાસ લોકોને મળી રહ્યા છે. પરંતુ મિત્રો 925 રૂપિયામાં પણ 200થી 250 રૂપિયા સુધીની સબસિડી પણ બેંક એકાઉન્ટમાં જમા થઈ શકે છે, જેના કારણે જે ગેસ સિલિન્ડર છે એ 600 રૂપિયા અત્યારે મળી રહ્યો છે. ત્યારબાદ મિત્રો સરકાર દ્વારા 31 તારીખથી બંધ થશે કે નહીં એવી અત્યારે છે એ મેસેજ પણ સામે આવી રહ્યા છે. પબ્લિક પ્રાઇવેટી ફંડ અને સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ સક્રિય રાખવા માટે લઘુત્તમ બેલેન્સ જાળવવું જરૂરી છે. જો ખાતાધારક 31 માર્ચ 2024 સુધીમાં લઘુત્તમ બેલેન્સ જાળવી નહીં રાખે તો ખાતું નિષ્ક્રિય થઈ જશે. જો 31 માર્ચ સુધીમાં ખાતામાં 500 રૂપિયાની જે છે એ જમા આવક નહીં કરવામાં આવે તો ખાતાને ફરીથી સક્રિય કરવા માટે દંડ ભરવો પડશે. તેના માટે દંડ પ્રતિ વર્ષે 50 રૂપિયાનો દરે છે ચૂકવવો પણ પડશે. ત્યારબાદ મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો સરકાર દ્વારા જનધન ખાતા ધારકોને ફાયદો આપવામાં આવ્યો છે. હવે મિત્રો એકાઉન્ટ તમારી પાસે હોય તો તમે છે એ જનધન એકાઉન્ટ દ્વારા ઘણા બધા લાભ લઈ શકો છો, જેમાં એકાઉન્ટ સાથે નિઃશુલ્ક મોબાઈલ બેન્કિંગ સુવિધા પણ પ્રદાન કરવામાં આવે છે. રૂપે ડેબિટ કાર્ડ જનધન ખાતું ખોલાવનારને આપવામાં આવે છે, જેનાથી જે તે ખાતામાં પૈસા ઉપાડી શકે છે અથવા ખરીદી પણ કરી શકે છે. જનધન ખાતા દ્વારા વીમા પેન્શન પ્રોડક્ટ ખરીદી સહેલી પડી છે. જો જ્યાં જનધન ખાતું ઉપયોગ કરશો તો સરકાર દ્વારા છે એ તમને સારી રાહત પણ આપવામાં આવશે. PM કિસાન અને શ્રમયોગી માનધન જેવી યોજનાઓમાં પણ પેન્શન માટે ખાતું ખોલવામાં આવે છે. દેશભરમાં પૈસા ટ્રાન્સફર કરવાની સુવિધા પણ આપવામાં આવે છે. સરકારી યોજનાઓના ફાયદા માટે પણ પૈસા તમારા બેંકમાં સીધા જમા કરવામાં આવે છે. હવે મિત્રો ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો રિક્ષા ચાલકોને 48,000 રૂપિયાની સહાય. રિક્ષા ખરીદવા માટે મળશે 48,000 રૂપિયાની સહાય. ઇલેક્ટ્રિક વાહન સહાય યોજના, જેમાં પેટ્રોલ બચત અને પર્યાવરણ પ્રદૂષણ ન થાય અને તેનો બચાવ થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા બેટરી સંચાલિત ઇલેક્ટ્રિક વાહનની ખરીદી માટે સબસિડી આપવામાં આવે છે. ગુજરાત સરકાર દ્વારા GEDA સેવા સબસિડી રિક્ષા સબસિડી યોજના, લિથિયમ આયન અને બેટરી સંચાલિત માટે 3 ચક્રીય વાહન માટે સબસિડી ₹48,000 છે એ જાહેર કરવામાં આવી છે. રિક્ષા ચાલક મહિલા, સાહસિક, યુવા વર્ગ, સ્ટાર્ટઅપ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને બિન અનામત આર્થિક પછાત વર્ગના લોકોને પ્રાથમિકતા આપવામાં આવે છે. આ લોકોને લાભ મળી શકે છે. ત્યારબાદ મિત્રો લાખો ગ્રાહકોને મોટી રાહત છે એ મળી શકે છે. ખાદ્ય તેલના ભાવમાં લાંબા સમયથી કોઈપણ ફેરફાર જોવા મળ્યો નથી, જેના ભાવ સ્થિર દેખાઈ રહ્યા છે. પરંતુ હવે તેલના ભાવને લઈને ગૃહિણીઓના બજેટમાં થોડી રાહત મળે તેવા સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકાર ખાદ્ય તેલ કંપનીઓને દેશમાં આંતરરાષ્ટ્રીય કિંમતો પ્રમાણે ભાવ ઘટાડવા માટે આદેશ કર્યા છે. માર્ચ સુધીમાં ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો જોવા મળી શકે છે. ત્યારબાદ મિત્રો 50 રૂપિયામાં આધાર કાર્ડ. જો તમારે મોબાઈલ ફોન ખોવાઈ ગયો હોય અથવા કોઈ કારણસર નંબર સક્રિય કે નિષ્ક્રિય થઈ ગયો હોય તો તમારે આધાર નંબર અપડેટ કરવો મુશ્કેલ પડે છે. આધારમાં સૌથી મહત્વપૂર્ણ વિગત સાચી હોય છે, જે છે મોબાઈલ નંબર. કારણ કે સાચો મોબાઈલ નંબર રાખવાથી તમે ઘર બેઠા કોઈ પણ મુશ્કેલી વિના આધારમાં થયેલી ભૂલોને સુધારી શકો છો. આવી સ્થિતિમાં જો તમારા ઘરમાં આધાર કાર્ડ હોય અને મોબાઈલ નંબર ન હોય કે મોબાઈલ નંબરનો ખ્યાલ ન હોય તો આધારમાં જૂના નંબરો નાખ્યા છે અથવા તો નવો નંબર લીધો છે તો તરત જ તમારો નવો નંબર છે અપડેટ કરો. તમે UIDAIની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને ડેટાબેઝમાં અપડેટ કરી શકો છો અથવા નજીકના આધાર કેન્દ્ર અથવા એનરોલમેન્ટ સેન્ટર પર જઈને તમારા આધારને અપડેટ કરાવવા માટે અથવા તો સુધારા માટે ભરેલું ફોર્મ ભરવું પડશે અને આ જ માટે તમારી પાસે 50 રૂપિયા છે એ 50 રૂપિયા લેવામાં આવશે. ત્યારબાદ મિત્રો આવનારા 4 દિવસ ધ્યાન રાખજો. પરેશ ગોસ્વામીએ ઝાકળ વર્ષાને લઈને સૌથી મોટી આગાહી કરી છે. ઝાકળનો એક રાઉન્ડ પૂરો થયો છે, જેમાં સૌથી વધુ સૌરાષ્ટ્ર અને કચ્છમાં અસર જોવા મળી છે અને શિયાળુ પાકને અસર પહોંચી છે. જોકે હવે ફરી ઝાકળનો બીજો રાઉન્ડ આવશે. આ રાઉન્ડ 26 થી 29 એમ 4 દિવસ જોવા મળશે અને હાલના દિવસોમાં એ ઝાકળ જોવા પણ મળી રહ્યો છે. દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના ભાગો, સૌરાષ્ટ્ર કચ્છના ભાગો, મધ્યપ્રદેશ, દક્ષિણ ગુજરાતમાં પણ જે એ ઝાકળ જોવા મળશે, જેમાં સૌથી વધુ રાજકોટ, મોરબી, કચ્છનું વાગડ, સુરેન્દ્રનગરમાં પણ જોવા મળશે. ત્યારબાદ મિત્રો પાક વીમા યોજના ફરી શરૂ થશે કે નહીં? હવે મિત્રો પ્રધાનમંત્રી પાક વીમા યોજનાનો લાભ તમને મળે છે કે નહીં? પાક વીમા યોજના ગુજરાતમાં ફરીવાર શરૂ કરવાને લઈને સૌથી મોટા સમાચાર આવ્યા છે. ગુજરાતમાં ફરીવાર પાક વીમા યોજના આગામી ખરીફ સિઝનથી શરૂ કરવામાં આવશે. આ વખતે પાક વીમા યોજનામાં ખેડૂતોને લાભ થાય અને વીમા કંપનીઓ ખેડૂતોને લૂંટી ન જાય તે માટે દરેક નિયમો અને શરતો ખેડૂતલક્ષી કરવામાં આવી છે. ખેડૂતોને પાક વીમાની રકમ 48 કલાકમાં મળી જાય તેવી ઝડપી પ્રોસેસ સાથે પાક વીમા યોજનાની ફરીવાર એક વખત એન્ટ્રી કરવામાં આવશે.
ત્યારબાદ મિત્રો આજના તાજા સમાચાર ખેડૂતો માટે છે. 27 થી 30 જાન્યુઆરી દરમિયાન કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં માવઠું થઈ શકે તેવી આંબાલાલ પટેલની આગાહી હતી. ઉત્તરાયણ બાદ ડુંગળીના નવા માલની આવક વધતા ભાવમાં પણ છે એ નરમાઈનો માહોલ જોવા મળી રહ્યો છે. નિકાસના વેપારીઓ ન ખુલે ત્યાં સુધી બજાર વધતી મુશ્કેલમાં છે. મહુવામાં સફેદ કાંદાના ભાવ 301 તો લાલ કાંદાના 288 રૂપિયા નોંધાયા હતા. રાજકોટમાં પણ 305 રૂપિયા નોંધાયા.